નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજ રોજ તારીખ 22/6/2026થી પેન્શનમાં કરાયો ઢગલાબંધ વધારો। તો હવે પેન્શનરોને થશે મોજે દરિયા, કેમ કે તેના પેન્શનમાં સીધો વધારો કરાતા હવે તેમના બેંક ખાતાના ખાતામાં આવશે ઢગલાબંધ રૂપિયા। તો શું છે ગુજરાત રાજ્યના પેન્શનરો વિશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ। તો સંપૂર્ણ વાત જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો હાલમાં ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સૌથી મોટો વધારો કરાતા પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે હાલમાં મોંઘવારી ભથ્થું એટલે કે જાન્યુઆરીના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરી દીધું છે। મોંઘવારી ભથ્થામાં 2% વધારો થતાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન પગારમાં પણ સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો ગયો પગાર અને પેન્શનમાં સૌથી વધુ બેંકમાં જમા થયું હતું, કેમ કે તેમના બાકી જે એરિયસ હતું તે પણ જમા કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં એટલે કે જુલાઈમાં જે પગાર અને પેન્શન આવશે તેમાં તેટલો વધારો જોવા નહીં મળે, કેમ કે એરિયસ પણ આવશે નહીં। એરિયસ આવશે તો 2% જ આવશે। ગયા પગાર પેન્શનમાં જે 4 મહિનાનું બાકી ડીએરિયસ અને એરિયસ હતું તે મળવાપાત્ર થયું હતું। તો શું છે વિગતવાર તેની સંપૂર્ણ વાત કરીએ તો સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએડીઆરમાં વધારો કરીને 60% સુધી પહોંચાડી દીધું છે। આ સાથે જૂના સીપીએફ પેન્શનરો માટે મોંઘવારી રાહત ડીઆર પણ તાજેતરમાં વધારો કરાયો છે। ગુજરાતમાં બોર્ડ નિગમનના કર્મચારીઓનું લઘુત્તમ પેન્શનને 9,000 રૂપિયા પ્રતિમાસ કરાવ્યું છે। પેન્શનના મુખ્ય વધારાની વિગતો પણ જાણીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર દ્વારા નિયમિત પેન્શન માટે મોંઘવારી રાહત ડીઆર 60% કરવામાં આવ્યું છે। ઈપીએસ 1995 પેન્શન કર્મચારી પેન્શન યોજના ઈપીએસ 95 હેઠળ આપવામાં આવતા લઘુત્તમ પેન્શનમાં વધારાની લાંબા સમયથી માંગણી છે, જેને વધારીને રૂપિયા 7,500 સુધી કરવાની ભલામણ પણ કરવામાં આવી છે। તો મિત્રો આવી રીતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરી 60% મોંઘવારી ભથ્થું કરાયું છે। અને ગુજરાતના બોર્ડ નિગમનના કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 પ્રતિમાસ કરાયું છે। અને જે 1995 હેઠળ આપવામાં આવતા લઘુત્તમ પેન્શનમાં પણ વધારાની માંગ કરવામાં આવી છે, તેમાં 7,500નો વધારો કરાય તેવી પણ ભલામણ કરવામાં આવી છે। અને મિત્રો ઉંમર આધારિત પેન્શન વધારો 80 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના પેન્શનરો માટે મૂળ પેન્શનમાં ઉંમરના આધારે વધારાનો લાભ 20% કે તેથી વધુ મળવાપાત્ર થાય છે। રાજ્યના બોર્ડ નિગમનના પેન્શનરો ગુજરાત સરકારે બોર્ડ અને કોર્પોરેશનથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે લઘુત્તમ માસિક પેન્શન રૂપિયા 9,000 નક્કી કર્યું છે।